નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ઇન્ટર કોલેજ કબડ્ડી સ્પર્ધામાં શારીરિક શિક્ષણ અનુસ્નાતક ભવનની ભાઈઓ અને બહેનોની ટીમોનો દબદબો યથાવત. ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન પીજી ભવનનું નામ ફરીથી રોશન. ઇન્ટર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું આયોજન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીપી બ્રહ્મભટ્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઊંઝાના યજમાન પદે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાંથી કુલ 48 ભાઈઓ અને 18 બહેનોની ટીમે ભાગ લીધો હતો. પીજી ભવનનો ઇતિહાસ છે કે છેલ્લા 3 વર્ષથી દબદબો યથાવત રાખ્યો છે. HNGUની સૌથી કન્સિસ્ટન્ટ કબડ્ડીની જો ટીમ હોય તો ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન પીજી ભવન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની રહેલી છે. ભાઈઓની ટીમે બીજું સ્થાન હાંસલ કર્યું હતું અને બહેનોની ટીમે ત્રીજા સ્થાને આવી હતી. આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ કોચ વિષ્ણુભાઈ ચૌધરીને શારીરિક શિક્ષણ અનુસ્નાતક ભવનના તમામ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. યુનિવર્સિટી માટે ગૌરવની વાત એ છે કે 66 ટીમ વચ્ચે પીજી ભવન બંને કેટેગરીમાં મેડલ મેળવેલ. આનાથી પાટણનું નામ આખી HNGUમાં આગળ આવ્યું છે. ખેલ એ જ જીવન છે, હાર જીત થતી રહે પણ જુસ્સો યથાવત રાખો. આ સંદેશ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના અધ્યક્ષ ડૉક્ટર ચિરાગભાઈ પટેલે આપ્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ કબડ્ડી ભાઈઓ બહેનોની સ્પર્ધા તારીખ 10-11-12 ઓગસ્ટ 2026ના રોજ બીપી બ્રહ્મભટ્ટ આર્ટ્સ એન્ડ MH ગુરુ કોમર્સ કોલેજ ખાતે યોજાઈ, જેમાં કબડ્ડી ભાઈઓની સ્પર્ધામાં કુલ 48 ટીમોએ ભાગ લીધેલો, 48 કોલેજોએ ભાગ લીધેલો, જ્યારે બહેનોની સ્પર્ધામાં કુલ 18 કોલેજોએ ભાગ લીધેલો, જેમાંથી શારીરિક શિક્ષણ અનુસ્નાતક ભવનની ટીમના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી, ઉત્કૃષ્ટ દેખાવ કરી અને બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. જ્યારે બહેનોની સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. આ ભાઈઓની સ્પર્ધામાં ચૌધરી દિગ્વિજય, ચૌધરી અલ્પેશ, પરમાર મિત અને ઠાકોર મેહુલ જે ખેલાડીઓએ એમની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને શારીરિક શિક્ષણ અનુસ્નાતક ભવનને દ્વિતીય સ્થાન અપાવેલ છે. જ્યારે બહેનોની સ્પર્ધામાં ભૂમિ ચૌહાણ, દુર્ગા પ્રજાપતિ, નિકુ ચૌધરી વગેરે ખેલાડીઓએ તેમની રમતનો ઉત્કૃષ્ટ દેખાવ કરી અને બહેનોની સ્પર્ધામાં પણ શારીરિક શિક્ષણ અનુસ્નાતક ભવનની ટીમને તૃતીય સ્થાન અપાવેલ છે. આ બધા જ ખેલાડી ભાઈ બહેનોને
શારીરિક શિક્ષણ અનુસ્નાતક ભવાન પરિવાર અને યુનિવર્સિટી પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.